12 જાન્યુઆરી 2026ના રોજ કતારગામના ધનમોરા 4 રસ્તા નજીક જેકેપી નગરમાં સસ્તા અનાજની દુકાન પાસે સરથાણાના બિલ્ડર વિપુલ રવજી માંડાણીને જાહેરમાં ચપ્પુના ઘા ઝીકી રહેસી નાખવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં પાનનો ગલ્લો ચલાવતા અશ્વિન સોલંકી, હિતેશ સોલંકી અને સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ હતી તેનું ડીવીઆર ગાયબ કરનાર વકીલ પ્રફુલ્લ સોલંકીને જે તે વખતે ધરપકડ કરી હતી. આ ઘટનામાં ફરાર 3 આરોપીઓમાંથી હવે મુખ્ય આરોપી અજય સોલંકીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઝડપાયેલો રત્ન કલાકાર અગાઉ કારખાનામાંથી હીરાનો બદલો મારવાના કેસમાં પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે. હાલ કતારગામ પોલીસ દ્વારા આરોપી અજયને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે.